ચેનલ ઓફ વડોદરા. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ આઈરે દ્વારા આયોજિત ગણેશ મંડળના સ્પર્ધાના વિજેતાઓનો લકી ડ્રો યોજવામાં આવ્યો હતો. આ સ્પર્ધાના ભાગ્યશાળી વિજેતાનો લકી ડ્રોનો કાર્યક્રમ સુભાનપુરા ખાતે આવેલ અમીન પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મંડળના વિજેતાને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર તથા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આઈરે દ્વારા આયોજિત ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત, વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિ કાકા, વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી, સામાજિક અગ્રણી જયેન્દ્ર શાહ, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આઈરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આઈરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગૌર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આઈરે સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોને બુકે તથા સ્મૃતિ ચિહ્ન આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું, જેમાં સુભાનપુરા, ગોતડી, ગોરવા, સમતા, લક્ષ્મીપુરા, ઉંડેરા સેવાસી વિસ્તારોમાંથી જુદા જુદા 300થી વધુ ગણેશ મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તમામ મંડળોનો લકી ડ્રો મારફતે મહાનુભાવોના હસ્તે વિજેતા ગણેશ મંડળોને આશ્વાસન 21 ઇનામો રોકડ રૂપિયા 2501 તથા પ્રથમ ઇનામ રૂપિયા 51,000 તથા ટ્રોફી, ઓમ એસોસિએશનને દ્વિતીય ઇનામ રૂપિયા 21,000 તથા ટ્રોફી, પાર્થ પ્લાઝા ભાઈલાલ યુવક મંડળ તૃતીય ઇનામ રૂપિયા 11,000 તથા ટ્રોફી, જે ટાવર યુવક મંડળ સરદાર પટેલ હાઇટ્સને આપી ગણેશ મંડળોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી વિતરણ કરી યુવક મંડળોને સન્માનિત કરી મહાનુભાવ દ્વારા વિજેતા ગણેશ મંડળોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
સૌથી પહેલા જય ગણેશ. સર, વડોદરા શહેર ખાસ કરીને તમે જુઓ કે અમારા જે ગોરવા વિસ્તાર છે, ગોરવા, ગોત્રી, પિલોરા પાર્ક, સુભાનપુરા, સેવાસી, મુંડેરા, જેની અમે લોકો ગણેશ ઉત્સવ નિમિત્તે દરેક યુવાનો એકી સાથે એકત્રિત થાય, એક સાથે ભેગા થાય અને એક લકી ડ્રોનું આયોજન હોય છે. આજે 100 ગણપતિ મંડળો શરૂઆતમાં થતા હતા, 200 થતા હતા, આજે 250 થી 300 મંડળો આ અમારા સ્પર્ધામાં લકી ડ્રોની સ્પર્ધામાં દરેક લોકોએ ભાગ લીધો હતો. ફોર્મ હોય છે, લકી ડ્રો તરીકે એમનું નામ મૂકવામાં આવે છે અને એમાંથી પહેલા 21 ઇનામો આપવામાં આવે છે. 21 ઇનામો 25 જણને આપવામાં આવે. ₹2500  21 ઇનામો હોય છે અને એના પછી 1, 2, 3, 51,000, 21,000 અને 11,000નું છે. તો આજે અમારા પહેલા પ્રથમ ક્રમાંકે મેહુલભાઈ સોની છે, જેમનો લક્ષ્મીપુરા લક્ષ્મી ઓમ બંગલો છે. ઓમ બંગલોને આજે પહેલું ઇનામ 51,000નું આવ્યું છે. એ લકી ડ્રોમાં અમારા વડોદરા શહેરના અમારા અધ્યક્ષ એવા ડૉક્ટર વિજયભાઈ શાહ, વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ અને બધા જ મહેમાનોની ઉપસ્થિતિની અંદર આજે એમને ઇનામ લાગ્યું છે. એમને 51,000નું ઇનામ આપ્યું. એવી રીતના સેકન્ડ ઇનામ જે અમારું જે છે એ ભૈલાલ પાર્ક, જે અમારા સિનિયર સિટીઝન છે, ત્યાંના મહિલા બહેનો પણ છે, એમને પણ આજે સેકન્ડ ઇનામ 21,000નું ઇનામ એમને પણ લાગ્યું છે. એવી રીતના ત્રીજું ઇનામ અમારું સરદાર હાઇટ છે, એ લોકોને પણ આજે 11,000નું ઇનામ લાગ્યું છે. તો આ રીતના વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી. તમે જુઓ કે એકી સાથે 1000 યુવાનો આવે છે. આમ તો અમે ગણપતિની અંદર એ લોકોની સાથે બધી જ રીતના સાથે હોય છે. ગણપતિ ડીજેથી લાઈન, પોલીસથી માંડીને એમના રીતનો કપચીનો, કારણ કે અમારા યુવાનો છે, અમારા વિસ્તારના લોકો છે, અમારા શહેરના લોકો છે, કે જ્યારે પણ અને કારણ કે આ એક એવો તહેવાર હોય છે કે જે તન મન ધન ખર્ચીને યુવાનો આ ફક્ત ને ફક્ત બીજું કંઈ હોતું જ નથી. એમના મગજમાં એક જ કે મારો ગણપતિ સારો, મારો ગણપતિ ધાર્મિક રીતે ઉજાય, પોતાના ખિસ્સાના પૈસા ના હોય તો પણ કરે. આ એક અમે ફક્ત એમને મોટિવેશન કરવા માટે આપીએ છીએ. અને આજે અમારા જે પણ અહીંયા એ લોકો આવ્યા હતા, સૌ લોકોને હું વંદન કરું છું. જે લોકો મળ્યા છે એના નેક્સ્ટ યરમાં પણ ગણપતિ એ લોકોની બી શુભેચ્છા. પણ ઇનામો કંઈ બહુ એટલા મોટા નથી, પણ એને પ્રોત્સાહિત કરવા માટેનું આ એક સંસ્કારી નગરી, ધર્મની નગરીને અમે દર વર્ષે એક રોટેશન મુજબ અમારી જે ભગવાન શક્તિ યથાશક્તિ પ્રમાણે, અને ખાસ કરીને અમારા સાંઈનાથ ગ્રુપના સૌ યુવાનો પડદાની પાછળ રહીને એટલું મોટું કામ કરતા હોય છે. સૌ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને આપના માધ્યમથી ફરી એકવાર તારીખ 29 તારીખે આવતા રવિવારે અમારા વિસ્તારની અંદર વડોદરા શહેરને હું તો એવું માનું કે આખા ગુજરાતની અંદર એક જ સાથે 9 મૂર્તિ આવતી હોય એવું આ પહેલું વડોદરા શહેરનું અને પહેલો પશ્ચિમ વિસ્તાર હશે કે એક સાથે 9 મૂર્તિઓનું આગમન છે. ડીજે જે તમે જુઓ છો કે રિમ્પલનો ડીજે યુવાનોને ખબર છે ખૂબ ફેમસ છે. એના તાલે અમે ગરબા પણ રમીશું. વક્રતુંડનો બી તાલ હશે અને ખૂબ તમે જુઓ કે ફટાકડા અને આતશબાજી સાથે જે રીતના બાપાનું આગમન થયું છે એવી રીતના માતાજીનું બી આગમન આવતી 29 એટલે આ રવિવારે છે. આવતા રવિવારે ફરી એકવાર માતાજી સાથે આપણે આ ધર્મની નગરી અને સંસ્કારી નગરીમાં છોકરાઓને એક સારા મેસેજ સાથે આ સંસ્કાર તરફ વાળવા માટે અમારો પ્રયત્ન છે. ફરી એકવાર જેને પણ અમને લોકોને ગણપતિ હશે, નવરાત્રિ હશે, સોસાયટીના લોકો હશે, સ્પોન્સર હશે, સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું. ખાસ કરીને સાંઈનાથ યુવાનો ટીમ અને વડોદરા શહેરના, અને ખાસ કરીને જે યુવાનોએ મને આ સ્પર્ધામાં ભાગ લીધો છે એ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગણેશ, જય સાંઈનાથ. દર વર્ષની જેમ આ વખતે પણ ભાગ્યશાળી ગણેશ મંડળને લકી ડ્રોના માધ્યમથી અહીંયા ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે અમારી જૂની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અહીંયાથી ચિઠ્ઠી ઉપાડવામાં આવે છે અને ચિઠ્ઠીના માધ્યમથી જે પણ આશ્વાસન ઇનામ છે, સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવી રીતે જે ઇનામો છે ઇનામોને અહીંયાથી આપવામાં આવે છે. અને ગોરવા, ગોત્રી ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવનારી તમામ સોસાયટીઓ, તમામ ગણપતિ મંડળોને આવરી લેવાય એવી આ એક ગણપતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આજના દિવસે અમારા ત્યાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવી રીતે વાત કરું તો પ્રથમ હોમ રેસિડેન્સી, સાથે દ્વિતીય નંબર એવા અમારા ભાઈલાલભાઈ પાર્ક, અને તૃતીય નંબર જે સરદાર હાઈટ, જે આ તમામ મંડળોને અહીંયાથી આજના દિવસે જે લકી ડ્રોની અંદર પોતાના લક પર જે લોકો જે જીત્યા છે તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે જે આશ્વાસન ઇનામ છે, જે 21 આશ્વાસન ઇનામો પણ આપવામાં આવે છે. જે લોકોને આશ્વાસન ઇનામ પણ મળ્યા છે અને જે લોકો રહી ગયા છે કે જે આવનારા સમયની અંદર એના પર બાપાની કૃપા રહેશે અને એ લોકો પણ ફરીથી આવા જ લકી ડ્રોની અંદર જે ફરીથી આયોજન થશે તે આયોજનની અંદર પણ તે લોકો ભાગ લઈ અને જીતે તેવી શુભેચ્છા પાઠવું છું. સાથે આજના દિવસે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સાહેબ,
સાથે વડોદરાના સાંસદ અને અમારા માટે વિસ્તારના માટે અને વડોદરા શહેર માટે જે પોતાની લાગણી અને પોતાના પ્રશ્નો જે દિલ્હી સુધી પહોંચાડે છે એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને શિક્ષણ સમિતિના ચેરમેન મારા સાથી કાઉન્સિલર ઉમાંગભાઈ સાથે જાગૃતિબેન કાકા, પૂર્વ કાઉન્સિલર મુકેશભાઈ દીક્ષિત, આ તમામ લોકો આજના દિવસે અમારી સાથે જોડાયા હતા અને વિસ્તારની અંદર જે પણ લોકોએ ભાગ લીધો હતો એવા 250 મંડળો, તમામ મંડળો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને પોતાની ભાગીદારી કરી હતી અને તેની અંદર આજના દિવસે જે લકી ડ્રો થયો ત્યારબાદ ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. ગણપતિ બાપ્પા ફર્સ્ટ ઇનામ બદલ હું રાજેશભાઈ આયરે અને ધીરુભાઈ આયરેને આ આયોજન કરવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા હોમ એસોસિએશન અને અમારી હોમ બંગલોઝ તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આરતીના ટાઈમે આવ્યા હતા અમારા જોડે. અને બીજું કેવું છે કે ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આ ફોર્મ ભર્યું છે અને સાથે સાથે કહેવા જઈએ તો ઘણો બધો આનંદ થાય છે અત્યારે કે અમને વિશ્વાસ નહોતો કે ફર્સ્ટ અમને ઇનામ લાગશે, પણ ઘણો આનંદ થાય છે અત્યારે કે ભાઈ ના અમને લાગ્યું છે ખરેખર વિશ્વાસ હવે થોડોક એવું થઈ રહ્યું છે, ખુશીનો માહોલ છે અત્યારે ધીરે ધીરે અમને આવી રહ્યો છે એવું છે. તો ઘણો બધો આનંદ છે અમને અને હોમ એસોસિએશન તરફથી અમને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ અને આવતા વર્ષે પણ અમે બહુ ધૂમધામથી આ રીતના આયોજન કરીશું.